આપણે પગે લાગીએ, આપણે એને કે વાંધો નથી, પણ દશામાં આવ્યા પછી બાયુ પાસે પાણી નથી મગાત. આપણે કઈ પાણી લાવી જતા હું ન દઉં, મારી પાસે માંગ્યો. અમને થોડી ખબર હતી કે તને કમકમાટ ચાલુ હતો અંદર. કંકુ ખરે કંકુ લે તો કંકુના કારખાના બન ને હવે. હા, મેડિકલ માલી ટીકડીઓ મળે સાહેબ, આખો દી કંકુ ખીર્યા કરે, લાવો ખીરી દો. હા, અને ભૂત ભૂત એવું જોવા આ દાદો છે ને એનાથી મોટો કોઈ ભૂત નથી, બાકી ક્યાંય ભૂત છે જ નહીં. વાહ વાહ, બાયુ ધૂણે ને મને ભાઈ જે ધર્મસગર ની વાત કરી ને, જો બાયુ ધૂણ કહેવાય ને એ છૂટા કેસ મૂકે પછી આખું ગામ પગે લાગતો, હે માં પણ મુજાય કોણ? આખું ગામ કેતો હે માં, પણ ઓલો કેમ કે હે હદે પાણી નાખો હોય ને બીજાને કેતો લાઈન માં પગે લાગો ને, લાઈન માં ખાના મના. મેં જોયેલું છે સાહેબ, આ તમને આપજો લોક દર્શન કરાવું છું. આમ લાઈન માં પગે લાગો, હાલે રાખો ને ભાઈ, એ ભાઈ આગેલી પગે લાગો ને ભાઈ, એ ભાઈ જોડા તો મારા કાઢો ભાઈ, તમારી માવું ધૂણે જયારે આવીએ તમારા ઘરે ભાઈ બે આવો બાગડો થઈ ગયો. એમાં ભાઈ આ રીતે અદપાળી બોલો ને બીજાને કહેતો, એમાં એનો છોકરો આવતો તેને છોકરાને કીધું એ પાણી પાને તારી મને પાણી પાને, એટલે પાણી પાય એટલે ઓતાર બેસી જાય ને. પાણીમાં કીધું એ બાઈ ઓલી સાંભળી ગઈ કે મને પાણી પાવું એમ, મને ખોટી માને નહરાળ થયો, હું ન પીવ, હું દરિયો પીવ, દરિયો ગોળો ફેરની માણા તરીશા જાય દરિયો, હું દરિયો પીવ. ઓલો ઢીલો પડી ગયો, હું તમને નથી કહેતો મારે હેઠું મગાવું છું, મારે હેઠું મગાવું, હું તમને થોડું માર કહેવાય, તમે ધાકે રાખો, તમે ચાલુ રાખો, ચાલુ. ના તે મને કીધું. ઓલો ક્યાં તમને નથી કીધું? કીધું નહીં, હું મારા બાપાને કહેતો હતો કે ઈ દહીંમાં લગ્ન જ ન કરાય, અમારી હાથ પેઢીમાં કોઈ જોડ્યું નથી, ઘર માથે ગોલકી કરી આ બાઈ. ના તે મને કીધું, નીલા બાપા નથી કીધું, એ મારી માં. ગામના વૈશમાં આવ્યા કા રોયા બાદ છે, તો ગામને કીધું માં આવું કઈ સોરું કસોરું થાય, તાર થવું ગણીને ગાંઠે ન બંધાય. નહીં મને ઓળખતા નથી. ઓલો કે 35 વર્ષ થા ઓળખતા. એક ભાઈ ના પત્નીને દવાખાને દાખલ કર્યા ને એટલે બાટલો ચડાવો હતો, એટલે ડોક્ટર બિચારા મહેનત કરતા હતા કે બેન કડક મુઠ્ઠી વાળો, કડક મુઠ્ઠી વાળો, કડક મુઠ્ઠી, ઓલો ઇન્જેક્શન ઓલી હોય લગાડવા માટે. હજી બરોબર કડક મુઠ્ઠી બેન. એ આમ હાથ કરતો છો ને મને પતિ જોઈ ગયો. ડોક્ટર કે હાથ મૂકે, હાથ મૂક. ઓલો કે પણ હું ડોક્ટર હાથ મૂકીને ભાઈ કારું ના હું આમ કરું. ઓલો કે પણ નસ ગોતું કે આ તારી પાસે ઉભી. ઓલો કે ઈ નહીં રગ ગોતું રગ. ઓલો કે મને 35 વર્ષ ન જડી તને ઘડીકમાં જડી જાય. અમુક ની મળે ત્યાં સુધી રગુ ન જડે સાહેબ. એમ ઓલાએ કીધું કે મને ઓળખતા નથી. ગામના કે માં અમે નથી ઓળખતા, અમને તો કયો. ધૂણતી ધૂણતી કે કાળ ક્યાં સાવ. ગામના કે માં કાળ ક્યાં હાસા, પણ તમે આવ્યા ક્યાંથી? હવે મહાકાળી માં ભગવતી બ્રહ્માંડ ભાડોદરી એ પાવાગઢ રહી. પાવાગઢ મગજમાં નીકળી ગયું અને સોટીલો સીડ્યું. ધૂણતી ધૂણતી કે સોટીલે થી આવી, સોટીલે થી. ગામના કે ભોઠી પેડ સોટીલે સાવંડ મારે. તો ઓલી ધૂણતી ધૂણતી કે ન્યા મારી બેન ને મળવા જેથી ન્યાલી સીધી આવી. લે લડી લેવું એને કોણ ના પાડે? લડી લેવું પણ અગમ અગોચર અલગ ધણીની ખોજમાં રહેવું. એમાં બે માણા જ્યાં વાળું કરે અને એમાં આવડો થોડું ઘણું સાટો પાણી લઈ ગયેલો અને બરોબર જમતો છો ને એમાં દાજેલી રોટલી આવી તો બાપુ આમ ઘા કર્યો કે આવી રોટલી ખવાય, આની કરતા તો જગ્યાઓમાં હારું. જગ્યાઓનું કીધું ને બાયનો મગજ ગયો. ઉઠ ઉભો થા ઉઠ નીકળ ઉઠ. હવે ઘરવાળી એમ કે ઉઠ ઉભો થા પછી તો પૂરું થઈ જાય ને ભાઈ. તું મને કે છો એટલે તારા બાપને કહું ઉઠ ઉભો થા. દાડિયું કરી કરીને હું આવું ટાઈમે ખાવા નથી આવતો. ઉપર જગ્યાનો દીકરો થા. તારથી જગ્યા હાલે? તારથી ઘર નથી હાલતું, છોકરાની સડિયું નથી લેતો, જગ્યાનો દીકરો નહીં. હવે મારે હમ બોલતી ને હું બાવો થઈ જાય. અરે ઉઠ, તું હું બાવો થતો? એ તો જ્ઞાન યોગ નું કામ છે, તારું રાકાનું કામ નથી. ભક્તિ કરવી ખાંડા કેરી ધાર છે. લુખેશ
કેટલા કેટલાને જમાડવા પડે જગ્યાઓમાં, તું 4 છોકરાને નથી જમાડી શકતો. તું મને વધારે નો કહેતી, હું જાઉં છું. बस मेरे को बैराग छिड़ा है मैया. अब ये पैर रुकेगा तो भवनाथ की तलेटी में शिवरात्रि के मेले में आना मैया, वहां मिलेंगे, वहां हमारा अखाड़ा होगा. ये क्या घर नो अखाड़ो पूछ, अखाड़ा दिकरो था. नहीं मैया, मेरा प्राण चक्षु खुल गया. मेरा घर में मेरा अपमान हो रहा है. अब ये जीव शिव की ओर गति कर रहा है. अब मुझे कोई नहीं रोकेगा मैया. बस आलाख निरंजन मैया, अब मैं जा रहा हूं मैया. बोली કે તમે મૈયા નો કે આપણે 35 વર્ષ છે, તમે હવે મૈયા મૈયા કરો. नहीं मैया, भिक्षान देही मैया. ये के जो दाजेली रोटली पड़ी हमें. ऐसा नहीं है मैया. बोली बाई ने एम चुका ने हास्य ने હવે લાગી ગઈ એમ. એટલે બિચારી આડી બેહી છે. હું તમને ખોટું ખોટું કહેતી ભૂલ થઈ ગયું. છોકરા મરે જો ઉભા થાવ તો. अरे मैया, छोकरा मरे ऐसा न बोलो मैया. छोकरा 100 वर्ष ना होगा मैया. ये तो तू घिरे रहे तो न कर, ये मरवाना. नहीं मैया, उसका रखोपा मेरा राम करेगा. ये क्या राम घोड़े सड़ी ना आयो छो? ये तो तू गजरो लीन बेही गयो छो. नहीं जरे हम के राम करेगा रखो. नहीं मैया, ऐसा नहीं है मैया. मेरे को मत रोको मैया. राजा भरथरी जैसी हस्ती 92 लाख मारवा छोड़कर जा रही थी मैया. तब उसकी पत्नी ने ऐसा प्रश्न नहीं किया था मैया. हन ओली बाई नो मगज गयो. हवे जे बाई बोली कि हांभळ मैया ना दीकरा, राजा भरथरी 92 लाख माळवो મૂકીને જાતા था એટલે કાઈ નહોતું પૂછ્યું. કારણ કે 92 લાખ માળવો મૂકીને જાતા હતા અને તું બીજો લેંઘો મૂકીને નથી જાતો. લુખા તારા ગયા પછી આ દુકાનોના નામા અમારે સુકવા ને એકે પાનનો ગલો બાકી નથી કે ત્યાં તારું ખાતું નો હાલતું હોય. મારો કહેવાનો અર્થ એવું કઈક મૂકીને જાજો મારા બાપ, જેથી કરીને તમારી ગેરહાજરી ગામને સતાવે, તમારી ગેરહાજરી આ સભાને સતાવે કે આજ ફલાણો ભાઈ હોત તો આપણને લહેર કરાવતો હોત. આવું ઉજળું જીવી જીવી અને નીકળી જાય. અને એવી જે મોજમાં જે નીકળી જાય એનું જ નામ સાચી મોજ છે. અને એમાંય આજ એટલી બધી રણવલભાઈને ફરી વાર ભગવાન કૃષ્ણએ અને ભૂતળા દાદાને વિનંતી કરું કે મારા બાપ અમારી ઉંમરું એને આપજો. આવા જેને કાંઈક દેવાનું જે અંદરથી ઉગે છે એ કાયમને માટે સમાજના સારા કાર્યો કરતા કરતા નીકળી જાય. અને પરમાત્મા એને ખૂબ એવું ધન આપે અને એ ધન એવું આપે અને એને એવી બુદ્ધિ આપે બધાને કે એ જે કાર્ય કરે એ કાર્યથી કાળિયો ઠાકર રાજી થાય એવા કાર્યો કાયમને માટે કરતા રહે એવી પરમાત્માને પ્રાર્થના કરી